બાળમિત્રો, સત્સંગ દીક્ષા અધ્યયનના ક્લાસમાં આપ સર્વેનું સ્વાગત છે. આજના ક્લાસમાં આપણે શ્લોક નંબર 165 અને શ્લોક નંબર 166નો અભ્યાસ કરવાના છીએ. સૌ પ્રથમ શ્લોક નંબર 165ની પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી બરાબર સાંભળજો. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. ફરીવાર. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અન્યાવગુણ દોષાદિવાર્તામ, અન્યાવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. પહેલો શબ્દ છે, લાંબો છે, એમાં છૂટા છૂટા 5 શબ્દો સમાયેલા છે. અન્ય, અવગુણ, દોષ, આદિ, વાર્તામ. એટલે કે કોઈના અવગુણ કે દોષની વાત ન કરવાની વાત કરી છે. કદાપી નોચ્ચરેત, ક્યારેય કરવી નહીં. આખી કડી સમજાય તેવી છે. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. ફરીવાર. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. હવે શ્લોકની બીજી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. ફરીવાર. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. તથા કૃતે ત્વશાંતિઃ સ્યાદ અપ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. બધા જ શબ્દો છૂટા છૂટા છે. તથા કૃતે ત્વશાંતિઃ સ્યાદ અપ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈએ. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. ફરીવાર. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. હવે આખો શ્લોક સમૂહમાં 2 વાર ગાઈશું. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. ફરીવાર. અન્યવગુણ દોષાદિવાર્તામ કદાપી નોચ્ચરેત. તથા કૃતે ત્વશાંતિ સ્યાદ પ્રીતિશ્ચ હરેર્ગુરોઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. ક્યારેય કોઈના અવગુણ કે દોષની વાત ન કરવી. એમ કરવાથી અશાંતિ થાય અને ભગવાન તથા ગુરુનો કુરાજીપો થાય છે. આ પ્રમાણે બાળમિત્રો, શ્લોક નંબર 165નું ગાન કરી મુખપાઠ કરવાનો છે. હવે આપણે જઈએ છીએ શ્લોક નંબર 166 પર. પહેલી કડીનું અહીંથી હું ગાન કરીશ, ધ્યાનથી સાંભળજો. અત્યંતાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવતઃ. ફરીવાર. અત્યંતાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવતઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. અત્યંતાવશ્યકે નૂનમ પરિશુદ્ધેન ભાવતઃ. પહેલો શબ્દ છે અત્યંતાવશ્યકે. આ શબ્દમાં છૂટા છૂટા 2 શબ્દ છે. અત્યંત આવશ્યકે એટલે કે અત્યંત આવશ્યક હોય તેવું. પરિશુદ્ધેન ભાવતઃ. આખી કડી સમૂહમાં 2 વાર ગાઈશું. અત્યંતાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવતઃ. ફરીવાર. અત્યંતાવશ્યકેનૂનમ પરિશુદ્ધેન ભાવતઃ. હવે શ્લોકની બીજી કડીનું ગાન અહીંથી કરીશ, ધ્યાનથી સાંભળજો. સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. ફરીવાર. સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. આ કડીના છૂટા છૂટા શબ્દો જોઈએ. સત્ય પ્રોક્તો ન દોષઃ સ્યાદ અધિકારવતામ પુરઃ.
પહેલો શબ્દ છે સત્ય પ્રોક્તો. આ શબ્દમાં છૂટા છૂટા બે શબ્દ છે. સત્ય પ્રોક્તો એટલે કે સત્ય કહેવામાં. તો આખી કડીનો આપણે સમૂહમાં બે વાર ગાન કરીએ. સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. ફરીવાર. સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. હવે આખો શ્લોક સમૂહમાં બે વાર ગાઈશું. અત્યંતાવશ્યકે નૂનમ પરિશુદ્ધેન ભાવતઃ સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. ફરીવાર. અત્યંતાવશ્યકે નૂનમ પરિશુદ્ધેન ભાવતઃ સત્ય પ્રોક્તો ન દોષ સ્યાદધિકારવતામ પુરઃ. આ શ્લોકનો ગુજરાતી અર્થ આ પ્રમાણે છે. અત્યંત આવશ્યક હોય તો પરિશુદ્ધ ભાવનાથી અધિકૃત વ્યક્તિને સત્ય કહેવામાં દોષ નથી. આ રીતે બાળમિત્રો શ્લોક નંબર 165 અને શ્લોક નંબર 166 નો અભ્યાસ કરી ગાન કરી મુખપાઠ કરીએ અને મિશન રાજીપો લેવા માટે તત્પર થઈએ. આવતા ક્લાસ સુધી સર્વને જય સ્વામિનારાયણ.